કમરમાંથી નીકળીને સીધો પગમાં ઉતરતો એક તીવ્ર ઝટકો. ઘણા લોકો માટે સાયટિકાની ઓળખ બસ આ જ હોય છે. આ એવી તકલીફ છે જેના વિશે આપણે બધાએ સાંભળ્યું તો છે, પણ એ ખરેખર શું છે એ બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે આપણે આ દુખાવાના મૂળ સુધી પહોંચીએ અને એને બરાબર સમજીએ. તો આજે આપણે કઈ કઈ બાબતો પર વાત કરીશું? સૌથી પહેલાં તો સાયટિકા છે શું, પછી જોઈશું કે એ થાય છે શા માટે, એના લક્ષણો શું છે અને એનું નિદાન કેવી રીતે થાય. ત્યાર પછી રાહત મેળવવાનો રસ્તાઓ કયા છે, અને સૌથી અગત્યનું, ભવિષ્યમાં એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ. સારું, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, અને આ સમજવું ખરેખર જરૂરી છે. સાયટિકા એ પોતે કોઈ બીમારી નથી. ના, એ તો ફક્ત એક લક્ષણ છે, એક સંકેત છે કે શરીરની અંદર કંઈક બીજું થઈ રહ્યું છે. તો સાયટિકા એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક પ્રકારનો એલાર્મ છે. આપણું શરીર આપણને કહે છે કે જુઓ, સાયટિક નર્વ પર કંઈક દબાઈ રહ્યું છે. આ નર્વ એટલે કમરમાંથી શરૂ થઈને છેક પગ સુધી જતી એક લાંબી નસ. અને જ્યારે એના પર દબાણ આવે કે સોજો ચડે, ત્યારે એનો દુખાવો એના આખા રસ્તા પર ફેલાય છે. અને આ સાયટિક નર્વ કોઈ નાની સૂની નસ નથી હો, એ આપણા શરીરની સૌથી લાંબી અને સૌથી પહોળી નસ છે. જરા વિચારો, એ કમરના નીચેના ભાગમાંથી શરૂ થઈ, નિતંબમાંથી પસાર થઈને છેક પગના તળિયા સુધી જાય છે. એટલે જ જ્યારે એના પર દબાણ આવે ને, તો દુખાવો ખાલી કમરમાં નથી રહેતો, પણ જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ આખા પગમાં ફેણાઈ જાય છે. ઠીક છે, તો એ તો સમજાયું કે નસ દબાય છે, પણ સવાલ એ છે કે એ દબાય છે શા માટે? એવું તો શું થાય છે કે આટલી તકલીફ શરૂ થઈ જાય છે? ચાલો હવે આપણે આ દુખાવા પાછળના અસલી કારણોને શોધી કાઢીએ. આ એક આંકડો જુઓ, 90%. આ બહુ મોટો આંકડો છે. એનો મતલબ એ થયો કે દર 10માંથી 9 લોકોને સાયટિકા થવા પાછળ એક જ મુખ્ય કારણ હોય છે. અને એ કારણ છે હર્નિએટેડ ડિસ્ક. આપણે જેને સાદી ભાષામાં ગાદી ખસી ગઈ કહીએ છીએ, બસ એ જ. સમજો કે આપણા કરોડરજ્જુના મણકા વચ્ચે એક જેલી ડોનટ જેવી ગાદી હોય છે. હવે જો એ ડોનટ પર દબાણ આવે અને અંદરની જેલી બહાર નીકળીને બાજુમાંથી પસાર થતી નસને અડકી જાય, બસ ત્યાંથી જ આ બધી તકલીફ શરૂ થાય છે. હા, 90% કેસમાં તો ગાદી ખસવાનું જ કારણ હોય છે, પણ બાકીના 10%માં બીજા કારણો પણ જવાબદાર હોઈ શકે છે, જેમ કે સ્પાઇનલ સ્ટેનોસિસ, જેમાં ઉંમર સાથે કરોડરજ્જુની કેનાલ જ સાંકડી થઈ જાય છે, અથવા તો પિરિફોર્મિસ સિન્ડ્રોમ, જેમાં નિતંબનો એક સ્નાયુ જ નસને દબાવવા માંડે છે. ક્યારેક મણકો ખસી જાય કે પછી કોઈ અકસ્માતમાં ઈજા થાય તો પણ આવું બની શકે છે. તો સવાલ એ થાય કે આનું જોખમ કોને વધારે હોય છે? જુઓ, અમુક બાબતો આ શક્યતા વધારી દે છે, જેમ કે ઉંમર વધવી. ખાસ કરીને 40-50 વર્ષ પછી જે લોકોનું કામ સતત બેસી રહેવાનું કે ભારે વજન ઉપાડવાનું હોય, એમને પણ જોખમ વધારે છે. અને હા, બેઠાડું જીવનશૈલી અને વધારે પડતું વજન, આ બંને તો કરોડરજ્જુ પર સીધો જ બોજ વધારે છે. હવે એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ. કેવી રીતે ખબર પડે કે આ ખાલી કમરનો દુખાવો છે કે પછી સાયટિકા? બંને વચ્ચે ફરક શું છે? ચાલો એના ખાસ લક્ષણો જોઈએ અને એ પણ જાણીએ કે ડૉક્ટર આનું નિદાન કેવી રીતે કરે છે. સાયટિકાના દુખાવાની એક ચોક્કસ ઓળખ છે. સૌથી પહેલી વાત, એ સામાન્ય રીતે એક જ પગમાં નીચે ઉતરે છે. અને આ કોઈ સામાન્ય દુખાવો નથી હોતો, પણ તીવ્ર, બળતરા જેવો કે જાણે કોઈ ગોળી વાગી હોય એવો દુખાવો થાય છે. એની સાથે પગમાં ઝણઝણાટી, ખાલી ચડી જવી કે જાણે કીડીઓ ચાલતી હોય એવું પણ લાગે છે. અને સૌથી મોટી નિશાની, બેસવાથી, ખાંસી ખાવાથી કે છીંક આવતા જ આ દુખાવો અચાનક ભડકી ઉઠે છે. આ દુખાવાની તીવ્રતા સમજવા માટે આ એક વાત જ પૂરતી છે. ઘણા લોકો એને વીજળીના ઝટકા જેવો ગણાવે છે. જરા વિચારો, એ કેટલો અચાનક અને તીવ્ર હશે. પણ એક ખૂબ જ ગંભીર ચેતવણી. અમુક લક્ષણોને ક્યારેય ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઈએ. જો પગમાં અચાનક ખૂબ જ નબળાઈ આવી જાય, પગ ઊંચકી જ ન શકાય, અથવા તો જો બ્લેડર કે બાઉલ પરનો કંટ્રોલ જતો રહે, તો આ એક મેડિકલ એમરજન્સી છે. આવા સમયે એક પણ મિનિટ બગાડ્યા વગર તરત જ ડૉક્ટર પાસે પહોંચવું જરૂરી છે. આ બધું સાંભળીને કદાચ થોડી ચિંતા થાય, પણ હવે સારા સમાચારની વાત કરીએ. સાયટિકાનો દુખાવો ભલે ગમે તેટલો ભયંકર હોય, એનો ઇલાજ શક્ય છે. અને મોટાભાગના કેસમાં તો લોકો એમાંથી પૂરેપૂરા બહાર આવી જાય છે. અને આ આંકડો જુઓ, 80થી 90%. આ આંકડો બહુ મોટી રાહત આપે એવો છે, ખરું ને?
આ 80-90%નો મતલબ શું છે? એનો મતલબ એ છે કે મોટાભાગના લોકોને ઓપરેશનની જરૂર જ પડતી નથી. બિનસર્જિકલ સારવારથી જ એટલે કે દવાઓ અને કસરત જેવી પદ્ધતિઓથી જ સામાન્ય રીતે 4થી 6 અઠવાડિયાની અંદર દુખાવામાં ઘણો સુધારો આવી જાય છે. તો સારવારના બે મુખ્ય રસ્તા છે. પહેલો રસ્તો છે બિનસર્જિકલ. આ પહેલી પસંદગી હોય છે. આનો હેતુ સોજો અને દબાણ ઓછું કરવાનો છે. પણ જો 6 અઠવાડિયા પછી પણ આનાથી ફાયદો ન થાય અને દુખાવો અસહ્ય હોય તો પછી બીજો રસ્તો એટલે કે સર્જરીનો વિચાર કરવામાં આવે છે. સર્જરી સીધી સમસ્યાના મૂળ પર કામ કરે છે. તો આ બિનસર્જિકલ સારવારમાં શું શું હોય છે? મુખ્યત્વે સોજો ઓછો કરવા માટેની દવાઓ જેમ કે આઇબુપ્રોફેન. બીજું અને ખૂબ જ અગત્યનું ફિઝિકલ થેરાપી, જેમાં કમર અને પેટના સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો શીખવવામાં આવે છે. અને જો દુખાવો ખૂબ જ વધારે હોય તો ક્યારેક સીધા જ એ જગ્યાએ સ્ટીરોઇડના ઇન્જેક્શન પણ આપવામાં આવે છે, જેથી તરત રાહત મળે. અને માની લો કે સર્જરીની જરૂર પડી તો એમાં શું થાય? બે મુખ્ય ઓપરેશન હોય છે. એક છે માઇક્રોડિસ્કેક્ટોમી. આમાં ખૂબ જ નાના કાપથી જે ગાદીનો ભાગ નસને દબાવતો હોય બસ એટલો જ ભાગ દૂર કરવામાં આવે છે. બીજું છે લેમિનેક્ટોમી. આમાં ખાસ કરીને સ્પાઇનલ સ્ટેનોસિસના કેસમાં હાડકાનો થોડો ભાગ કાઢીને નસ માટે જગ્યા બનાવવામાં આવે છે. સારું, તો ઇલાજની વાત તો થઈ ગઈ, પણ કહેવાય છે ને કે ઇલાજ કરતાં સાવચેતી સારી. તો હવે વાત કરીએ કે આ તકલીફ ફરીથી થાય જ નહીં એના માટે શું કરી શકાય? આપણી કમરનું ભવિષ્ય આપણે કેવી રીતે મજબૂત બનાવી શકીએ? આપણે રોજિંદી આદતોમાં નાના નાના ફેરફાર કરીને આપણે આપણી કરોડરજ્જુને સુરક્ષિત રાખી શકીએ છીએ. જેમ કે આપણી બેસવા ઉઠવાની રીત એટલે કે પોશ્ચર સુધારવું, નિયમિત કસરત કરવી જેથી પેટ અને પીઠના સ્નાયુઓ મજબૂત બને, વજન ઉપાડતી વખતે ધ્યાન રાખવું, લાંબો સમય બેસી ન રહેવું અને હા, શરીરનું વજન કાબૂમાં રાખવું. આ બધી બાબતો ખૂબ જ ફરક પાડે છે. અને ખાસ કરીને વજન ઉપાડવાની વાત આવે તો આ 3 સ્ટેપ હંમેશા યાદ રાખવા જેવા છે. સ્ટેપ 1 પીઠ હંમેશા સીધી રાખો. સ્ટેપ 2 કમરમાંથી ઝૂકવાને બદલે ઘૂંટણ વાળીને નીચે બેસો. અને સ્ટેપ 3 વજન ઉપાડવા માટે કમરનું નહીં પણ પગના મજબૂત સ્નાયુઓનું જોર લગાવો. બસ આટલું જ. તો આ આખી વાતચીતમાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ રિકેપ કરી લઈએ. પહેલી વાત, સાયટિકા કોઈ બીમારી નથી, એક લક્ષણ છે. બીજી વાત, 90% કિસ્સાઓમાં એનું કારણ ગાદી ખસવાનું હોય છે. ત્રીજી અને સૌથી રાહતની વાત, મોટાભાગના લોકો ઓપરેશન વગર ફિઝિકલ થેરાપી જેવી સારવારથી જ સાજા થઈ જાય છે. અને ચોથી વાત, સાચી જીવનશૈલી અપનાવીને એનાથી બચી શકાય છે. અને અંતે આ બધું આપણને એક મોટા વિચાર તરફ દોરી જાય છે. આપણી કરોડરજ્જુની આજીવન સંભાળ લેવી એ આપણી સૌની એક જવાબદારી નથી. આ ફક્ત કોઈ એક દુખાવાને ટાળવાની વાત નથી, પણ લાંબા સમય સુધી સક્રિય અને સ્વસ્થ જીવન જીવવાની ચાવી છે. આના પર વિચારવા જેવું ખરું નહીં?